નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે તો અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. ફરી ભારે વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને 26 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ધ્રુજી ઉઠી છે અને 3.5 ની તીવ્રતાથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો હાલ મોટી જાનહાનિના અહેવાલ નથી. ત્યારે મ્યાનમારમાં ભૂકંપનું જોખમ સતત યથાવત છે અને ધરતીકંપથી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા છે. 2002 બાદ પ્રથમ સીએમ અમેરિકા જવા નીકળ્યા છે અને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે આ વિદેશ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ અમેરિકા અને કેનેડામાં રોકાણકારો, ઉદ્યોગ મંડળો, ઉભરતી ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે 1-to-1 બેઠકો તથા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, સેન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોની મુલાકાત દરમિયાન ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ વધારવા પ્રયાસ કરવામાં આવશે. સાથે જ રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા આમંત્રણ આપવામાં આવશે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ પણ પ્રવાસમાં જોડાયું છે. સિક્કિમના પશ્ચિમ વિસ્તારમાં રીમ્બી અને સિંગલીટામ વિસ્તારમાં ભારે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. 15 ઓગસ્ટના રોજ થયેલા ભારે ભૂસ્ખલનને કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પહાડી વિસ્તારમાં અચાનક મોટી માત્રામાં માટી અને કાટમાળ ધસી આવતા માર્ગો અને આસપાસના વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સતત વરસાદ અને પહાડી વિસ્તારોમાં નબળી થયેલી જમીનને કારણે ભૂસ્ખલનનું જોખમ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં નકલી ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો છે. લાલગેટ પોલીસે ચોક 4 રસ્તા પાસેથી કલ્પેશ રાઠોડને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ₹500ની 35 બનાવટી નોટો, કુલ ₹17,500 મળી આવી હતી. પોલીસે 3 મોબાઈલ ફોન અને 2 લેપટોપ સહિત કુલ ₹3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં નકલી નોટો આપનાર તરીકે આરોપીની પૂર્વ પત્ની હિનાબેન વાઢેરનું નામ સામે આવ્યું છે, જે હાલ વોન્ટેડ છે. રાજસ્થાનના ચિત્તોડગઢ કિલ્લામાં આવેલા ગૌમુખ કુંડનું પ્રાચીન શિવલિંગ આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે. અહીં શિવલિંગ પર સતત પાણીની ધારા વહેતી રહે છે, જેના કારણે જાણે સતત જળાભિષેક થઈ રહ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું છે. ખાસ વાત તો એ છે કે કેટલીક વખત પાણીનું સ્તર એટલું વધી જાય છે કે સમગ્ર શિવલિંગ પાણીથી ઢંકાઈ જાય છે. ગૌમુખ કુંડ સાથે જોડાયેલી આ ધાર્મિક માન્યતા અને પ્રાચીન પરંપરા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ચિત્તોડગઢના ઐતિહાસિક કિલ્લામાં આવેલા આ સ્થળે શિવભક્તો મોટી શ્રદ્ધા સાથે દર્શન કરે છે અને સતત જળધારા વચ્ચે શિવલિંગના અભિષેકના અલૌકિક દ્રશ્યને નિહાળે છે. નાગપુરમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અપૂર્ણ દ્રષ્ટિકોણને કારણે દુનિયા અસમંજસમાં છે અને ભારતની જવાબદારી છે કે પોતાની દ્રષ્ટિ અને વિચારધારા દ્વારા ભવિષ્યનો માર્ગ વિશ્વને બતાવે. સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તેમણે ભારતના વિચારો, મૂલ્યો અને દ્રષ્ટિકોણને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમના નિવેદનથી ભારતની વૈશ્વિક જવાબદારી અને ભવિષ્યના માર્ગદર્શનને લઈને ચર્ચા શરૂ થઈ છે. નાગપુરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન દેશની સ્વતંત્રતા, રાષ્ટ્ર ગૌરવ અને ભારતની ભાવિ ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. हम अपनी तुलना अन्य लोगों से न करें. हमारी युवा पीढ़ी पहले ये समझ ले, हम अमेरिका नहीं है, हम चीन नहीं है, हम ऑस्ट्रेलिया, न्यूजीलैंड नहीं है, हम भारत है. तो भारत की आन बान शान की जो गरिमा है, उसको जो ऊंचाई चाहिए, उसको जो प्रकार चाहिए विकास का, उन्नति का जो पैमाना उसके लिए चाहिए, उसके आधार पर हमको अपने देश का और अपना स्वयं का विचार करना पड़ेगा. बाकी दुनिया अपने भौतिक उन्नति का केवल विचार करती है, लेकिन भारत में हम केवल भौतिक उन्नति का विचार नहीं करते. बोलते बोलते ये बोल देते पैसा तो मुर्गी भी नहीं खाती. यह हमारा स्वभाव है. और आज दुनिया ऐसा विचार करते करते लड़खड़ा रही है
अधूरी दृष्टि के कारण हमारी दृष्टि के आधार पर उस लड़खड़ाती दुनिया का संतुलन ठीक करके उसको आगे की राह दिखाना ये भारत के नाते अपना दायित्व बनता है। इसके लिए हमको तैयार होना है। हम जब विचार करते हैं, युवा पीढ़ी है, आगे कमाने वाली है, तो जैसे बाबूजी ने अभी कहा कि भाई रोजगार केवल नौकरी नहीं होती, हाथ से काम करना, इसकी भी प्रतिष्ठा चाहिए। उद्यमिता, इसकी भी प्रतिष्ठा चाहिए। उसमें खतरे हैं तो उस खतरों को मोल लेकर उसको यशस्वी करने की हिम्मत भी चाहिए। हम सब लोगों को, विशेषकर युवा पीढ़ी को, इसका ध्यान रखना पड़ेगा। ये हमारी दृष्टि है। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 4.92 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સસ્તું સોનું આપવાની લાલચ અને 10 કરોડ રૂપિયાની લોન અપાવવાની વાત કરીને છેતરપિંડી કરવાના કેસમાં તનવીર ઉર્ફે તન્નુ શબ્બીર મલેકને ચાંપાનેરથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 20 ફરિયાદો નોંધાયેલી છે. આ ઉપરાંત આરોપી ગુજસી ટોકરા કેસમાં પણ વોન્ટેડ હતો. લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરતા આરોપીને ઝડપી પાડ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી સામે નોંધાયેલા અન્ય ગુનાઓ અને છેતરપિંડીના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો મધ્યપ્રદેશના દમોહમાં નવેમ્બર 2024માં બનેલી એક દુર્ઘટનામાં ફરજ પર તૈનાત એસીઆઈ રાજેન્દ્ર પ્રસાદ મિશ્રાએ અદમ્ય સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચાલતી ટ્રેનમાંથી 2 મુસાફરો રેલવે ટ્રેક પર પડી જતા એએસઆઈ રાજેન્દ્ર પ્રસાદ મિશ્રા જીવની પરવા કર્યા વિના બંને ઇજાગ્રસ્તોને ટ્રેક પરથી હટાવી તેમનો જીવ બચાવવા દોડી ગયા હતા. દરમિયાન બાજુની ટ્રેક પર અચાનક માલગાડી આવી જતા મુસાફરોને બચાવતી વખતે તેમનો એક હાથ કોણી પાસેથી કપાઈ ગયો. ફરજ પ્રત્યેની નિષ્ઠા, અદમ્ય હિંમત અને અસાધારણ બહાદુરી બદલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તેમને ઉત્તમ જીવન રક્ષા પદકથી સન્માનિત કર્યા હતા. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક તસવીરે અમેરિકન રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે ટ્રમ્પ 2028 લખેલી કેપ પહેરેલી પોતાની તસવીર ટ્રુથ સોશિયલ પર શેર કરી હતી અને સાથે અમે જીતવાના છીએ એવું કેપ્શન આપ્યું હતું. આ પોસ્ટ બાદ ટ્રમ્પ 2028માં ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે તેવી અટકળો તેજ બની છે. જોકે અમેરિકાના બંધારણના 22મા સુધારા મુજબ કોઈ વ્યક્તિ 2 વખતથી વધુ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકતા નથી. ટ્રમ્પ 2016માં અને 2024માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે અને હાલમાં તેમનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. અગાઉ ત્રીજી મુદત અંગે સવાલ પૂછાતા ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે તેઓ ત્રીજી મુદત ઈચ્છે છે, પરંતુ તેના માટે કાયદાકીય અવરોધો છે. હવે ટ્રમ્પ 2028ની તસવીર બાદ ફરી સવાલ ઉઠી રહ્યો છે કે શું ટ્રમ્પ ત્રીજી મુદત માટે બંધારણીય જોગવાઈ બદલવાનો પ્રયાસ કરશે? આ ઉપરાંત ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળની સરખામણી કરતી તસવીરો પણ શેર કરી છે, જેમાં તેમણે પોતાની સરકારને અમેરિકન નાગરિકોની સુરક્ષા સાથે જોડીને રજૂ કરી છે. ટ્રમ્પની આ પોસ્ટને કારણે 2028ની ચૂંટણી અને અમેરિકાના બંધારણમાં સંભવિત ફેરફાર અંગે રાજકીય ચર્ચા વધુ ગરમ બની છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.